નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમમાંથી 12 ગેટમાંથી 2,21,480 ક્યુસેક પાણી છોડાતા નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો. સરદાર સરોવર ડેમના 10 દરવાજા 72 સેન્ટીમીટર ખોલાયા. ડેમમાં પાણીની આવક 1,18,468 ક્યુસેક અને જાવક 95,111 ક્યુસેક. નર્મદા ડેમની હાલની સપાટી 135.38 મીટરે પહોંચી. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડેમ ઓવરફ્લો થવામાં 3.3 મીટર બાકી. નર્મદા ડેમ 89.10% ભરાયો. ઝઘડિયા ડિવિઝનના 6 પોલીસ મથકોમાં પકડાયેલા ₹46,96,838ના દારૂનો રોલર ફેરવીને નાશ કરાયો. ભરૂચ નવી વસાહત ખાતે વિઘ્નહર્તા યુવક મંડળનો અનોખો પ્રયાસ. ઓપરેશન સિંદૂર થીમ પર આધારિત ગણપતિ મહોત્સવ. સૈનિકોના શૌર્યને અર્પણ શ્રદ્ધાંજલિ. પાનોલીના કામધેનુ એસ્ટેટમાંથી શંકાસ્પદ કોપર ભરેલ બોલેરો ઝડપાઈ. એલસીબીએ ₹3.96 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો. ભોલા વ્યંગસ્ટર ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવમાં અનોખી પહેલ રૂપે બ્લડ ડોનેશન કેમ્પ. ઉપરવાસમાંથી ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા ડેમની સપાટીમાં વધારો થશે. હાલ 135.38 મીટર નોંધાય છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે થોડા દિવસો પહેલા ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ઉપરવાસમાંથી આવતા પાણીના કારણે ડેમની સપાટી 136 મીટરને પાર થઈ ગઈ છે. એક તબક્કે ડેમ માત્ર 2 મીટર જેટલો જ ખાલી રહ્યો છે. હાલ 5 દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. પુના ઇન્દિરા સાગર ડેમમાંથી 12 દરવાજા ખોલીને 2,21,480 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી આગામી 24 કલાકમાં સરદાર સરોવર ડેમમાં પહોંચશે, જેના કારણે ડેમની સપાટીમાં પુનઃ વધારો થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે ચાલુ સિઝનમાં ડેમના દરવાજા પ્રથમ વખત 31 જુલાઈના રોજ ખોલવામાં આવ્યા હતા. આ છે ભરૂચનો મોસ્ટ અફોર્ડેબલ છપ્પન ભોગ, જે છે માત્ર 1299માં. જેમાં આવશે 40 ટાઈપ્સ ઓફ ફરસાણ, 10 ટાઈપની મીઠાઈ, 4 કુકીઝ, 1 ચોકલેટ, 1 મોદક અને 1 ફ્રૂટ. આખું ભરૂચ શોધી લેશો ને તો પણ આવું પેકેજ તો નહીં જ મળે. જૂના અને જાણીતા જૈન ફરસાણ છેલ્લા 50 વર્ષથી સેમ ટેસ્ટ અને સેમ ક્વોલિટી સર્વ કરતું આવ્યું છે. ઓર્ડર કરવા માટે આજે જ વિઝિટ કરો તમારા નજીકની ન્યૂ જૈન ફરસાણ માર્ટ આઉટલેટ. ઝઘડિયા ડિવિઝનના 6 પોલીસ મથકોમાં પકડાયેલ ₹46,96,838ના દારૂનો રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા ડિવિઝન ક્ષેત્રમાં આવતા 6 પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા પ્રોહિબિશનના ગુના હેઠળ દારૂના મુદ્દામાલનો જીઆઈડીસી ખાતે રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વિવિધ પોલીસ મથકોમાં પ્રોહિબિશનના ગુના હેઠળ પકડાતા દારૂના જથ્થાનો પોલીસ અધિકારીઓ સહિત અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હોય તે અંતર્ગત ઝઘડિયા ડિવિઝનના 6 પોલીસ સ્ટેશન મથકે પકડાયેલા દારૂના જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો હતો. આ 6 પોલીસ મથકોમાં ઝઘડિયા, નેત્રંગ, રાજપારડી, વાલિયા, ઉમરલા, ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. 6 પોલીસ મથકોમાં પકડાયેલા દારૂના જથ્થા મુજબ કુલ બોટલ ₹24,632, ₹46,96,838ના દારૂના મુદ્દામાલ પર રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો. દારૂનો નાશ કરવાની કામગીરી ઝઘડિયા વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા અને નાયબ કલેક્ટર તેમજ મામલતદાર કચેરીના અધિકારીઓ અને ઝઘડિયા, રાજપારડી, ઉમરલા, નેત્રંગ, વાલિયા, ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકોના અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. ઝઘડિયા સબ ડિવિઝન પોલીસ સબ ડિવિઝન અને ઝઘડિયા એસડીએમ વિસ્તારમાં આવેલા આશરે 6 પોલીસ સ્ટેશનમાંથી અલગ અલગ સમય પકડાયેલ આશરે 47 લાખ જેટલો વિદેશી દારૂ હતો, જે દારૂનો નામદાર કોર્ટે નાશ કરવા માટેની પરવાનગી આપતા આજરોજ જે અધિકૃત અધિકારીઓ છે તેમની હાજરીમાં એસપી સાહેબ, નશાબંધી અધિક્ષકની હાજરીમાં દારૂનો નાશ કરવામાં આવેલ છે. નમસ્કાર દર્શક મિત્રો,
ભરૂચના જાણીતા આપના બાલાજી જ્વેલર્સ લઈને આવી રહ્યા છે ગણેશ ઉત્સવ સ્પેશિયલ કોન્ટેસ્ટ. હવે તમારા ઘરે તેડાવેલા વિઘ્નહર્તા શ્રી ગણપતિ બાપ્પાના સુંદર સજાવટની તમારી સાથેની તસવીર તમને બનાવી શકે છે સ્પેશિયલ ઇનામના હકદાર. ભાગ લેવા માટે ખૂબ જ સરળ સ્ટેપ્સ છે. તમારા ઘરે તેડાવેલા ગણપતિ બાપ્પાના સંપૂર્ણ સજાવટ સાથેનો ફોટો ક્લિક કરો. આ ફોટોઝને તમારા ઇન્સ્ટાગ્રામ સ્ટોરી અને ફીડમાં અપલોડ કરો. ટેગ અને મેન્શન કરવાનું રહેશે @Balaji_Jewellers_Bharuch. અને હા, અમને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. નિયમો મુજબ દરેક સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે. એન્ટ્રી મોકલવાની છેલ્લી તારીખ છે 6 સપ્ટેમ્બર 2025. ફક્ત હોમ ગણપતિ ડેકોરેશન એન્ટ્રીઝ માન્ય રહેશે. 10 સપ્ટેમ્બર 2025 ના રોજ વિજેતાઓની જાહેરાત બાલાજી જ્વેલર્સના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર કરવામાં આવશે. અને ખાસ વાત એ છે કે દરેક ભાગ લેનારને મળશે સરપ્રાઈઝ ગિફ્ટ અને ટોપ 3 વિનર્સને મળશે સ્પેશિયલ ગિફ્ટ. દર્શકો, મોડું ના કરો. આ ગણેશ ચતુર્થીને બનાવો વધુ યાદગાર બાલાજી જ્વેલર્સ પરિવાર સાથે. ગણપતિ બાપ્પા મોર્યા. ભરૂચ નવી વસાહત ખાતે વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા આ વર્ષે ગણપતિ મહોત્સવમાં અનોખી થીમ સાથે ઉજવવામાં આવી રહી છે. આ વર્ષે મંડળ નવીનતા સાથે સમાજમાં સંદેશ આપવાનો પ્રયાસ કરે છે. ત્યારે આ વર્ષે ઓપરેશન સિંદૂર થીમ પર આધારિત ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગણેશજીની પ્રતિમાની આસપાસ સજાવટના સૈનિકોના શૌર્ય અને પરાક્રમને ઝળહળતું રૂપ આપવામાં આવ્યું છે. મંડળના યુવકોએ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સૈનિકોને બતાવેલા સાહસ, શિસ્ત અને દેશપ્રેમને પ્રતિકાત્મક રીતે રજૂ કર્યો છે. થીમમાં સૈનિકો દ્વારા કરાયેલા શૌર્યપૂર્ણ કાર્યોને યાદ અપાવતી દ્રશ્યાવલી તૈયાર કરવામાં આવી છે, જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. સૈનિકોએ દેશ માટે સીમા પર કેવી રીતે રાત દિવસ તનતોડ મહેનત કરીને દેશની સુરક્ષા કરે છે અને પોતાના પ્રાણોની પરવા કર્યા વગર દેશને બચાવે છે, તે સંદેશ આ થીમ દ્વારા સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે. મંડળના સભ્યોએ જણાવ્યું હતું કે આજના યુવાનોમાં દેશભક્તિનો જ્યોત પ્રગટાવવાનો હેતુ રાખીને આ થીમ પસંદ કરવામાં આવી છે. વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસની દરેકે પ્રશંસા કરી છે. ભક્તો ગણેશજીના દર્શન સાથે સાથે દેશપ્રેમ અને સૈનિકોના બલિદાન પ્રત્યે આદર વ્યક્ત કરી રહ્યા છે. ગણેશ ઉત્સવના પવિત્ર અવસરે આવી દેશભક્તિની સરોબર થીમ લોકોમાં અનોખો ઉન્માદ જગાવી રહી છે. જય ગણેશ. નવી વસાહત વિઘ્નહર્તા ગ્રુપ તરફથી હું ભરૂચની દરેક જનતાનું હાર્દિક સ્વાગત કરું છું. અમે અમારા પંડાલ પર ઓપરેશન સિંદૂરની થીમનું આયોજન કરેલું છે, જેની અંદર અમે 2 વસ્તુ બતાવેલી છે. એક પલગામમાં થયેલ અટેક અને ઇન્ડિયન આર્મીએ જે રીતે ઓપરેશન સિંદૂર કર્યું એ 2 વસ્તુ બતાવેલી છે. અમે દરેક નાની નાની વસ્તુને રિપ્રેઝન્ટ કરેલી છે અને બતાવવાની કોશિશ કરેલી છે કે આ જે ઓપરેશન સિંદૂર થયું એને ખરેખર લોકો જાણે અને લોકોમાં અવેરનેસ આવે કે આપણા ઇન્ડિયન આર્મી અને આપણી ઇન્ડિયન એરફોર્સ તથા નેવી કઈ રીતે આપણા માટે કામ કરે છે અને આપણા કેટલા જવાનો આપણા માટે બલિદાન આપે છે. તે એના માટે હું દરેક ધર્મપ્રેમી જનતાને આવકારું છું કે એ લોકો આવે અને અમારા પંડાલના દર્શન કરે તથા આ લાઈવ શો જે રાખેલો છે અમે 2 મિનિટનો તેનો લાભ લે. એટલે અત્યારે હાલમાં થયેલો નજદીકનો કિસ્સો છે આ. પ્લસ કે અમે બેસેલા હતા બધા છોકરાઓ અને બધા છોકરા થીમ પર વાત કરતા હતા. એમાંથી એક છોકરો નાનો હતો, તે એવું બોલ્યો કે ઓપરેશન સિંદૂર વિશે આપણે કરવા જેવું છે. તો અમે અમારી એમ તો થીમ બીજી હતી, પણ એ થીમ બીજા લોકોએ કરી, એના લીધે પછી આ કોન્સેપ્ટ પર અમે કામ કર્યું અને જે અમને એ બહુ સારું લાગે. જે થયું તે સારા માટે થયું અને આ કોન્સેપ્ટને લઈને આગળ આવ્યા. હોન્ડા નવસર્જન મોટર્સ લાવી રહ્યું છે સ્માર્ટ વર્કશોપ વિથ એક્સપર્ટ હેન્ડ, લેટેસ્ટ ટૂલ એન્ડ ઝીરો હેઝલ એક્સપિરિયન્સ ફક્ત તમારા માટે. સર્વિસીસ જેમ કે સ્માર્ટ બાઇક વર્કશોપ, નવી ટેકનોલોજી અને પ્રોફેશનલ મેકેનિઝમ, જ્યાં દરેક સેવાઓ મળે વિશ્વાસ અને ચોકસાઈ સાથે. એક્સટેન્ડેડ વોરંટી પ્લસ અચાનકથી આવતા મરમ્મતના ખર્ચાથી બચાવ અને તમે તમારો સફર નિશ્ચિંત કરી શકો. એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ, આખું વર્ષ બાઇકને શ્રેષ્ઠ કાળજી એક સરળ પેકેજમાં. એક્સપ્રેસ સર્વિસ, કારણ કે તમારો સમય અમૂલ્ય છે. સેવા ઝડપથી પૂરી થશે. રવિવાર સેવા, તમારા આરામના દિવસે પણ અમે હાજર. ફ્રી પિકઅપ એન્ડ ડ્રોપ સર્વિસ, હવે 5 કિલોમીટર સુધીની આરામદાયક સેવા તમારા દ્વારે. કમ્પ્યુટરાઇઝ્ડ બાઇક ચેકઅપ, MSC ટૂલ્સથી સચોટ તપાસ, કેમ કે નાની ખામી પણ છૂટી ના જાય. જેન્યુઅન સ્પેર પાર્ટ્સ, એન્જિન ઓઇલ્સ,
પરફોર્મન્સ અને આયુષ્યમાં કોઈ સમાધાન નહીં. કસ્ટમર લાઉન્જ સર્વિસ દરમિયાન તમે આરામથી બેસી શકો, એસી, આરામદાયક બેઠક અને રિફ્રેશમેન્ટ સાથે. હવે બાઇકની સર્વિસીસ કરાવી છે તો હોન્ડા નવસર્જન મોટર્સ પર જ આવજો, કેમ કે અહીંયા બાઇક પણ ખુશ અને બાઇક વાળાઓ પણ. વિઝિટ કરો આજે જ સ્ક્રીન પર આપેલ એડ્રેસીસ પર. લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પાનોલીના કામધેનુ એસ્ટેટમાંથી બોલેરોમાં શંકાસ્પદ કોપર કેબલ સાથે એક આરોપીને ઝડપી લઈ ₹3.96 લાખના મુદ્દામાલ સાથે જપ્ત કર્યો હતો. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પાનોલી નજીક હાઈવે ઉપર આવેલા કામધેનુ એસ્ટેટ સ્થિત સાક્ષી એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાં એક બોલેરો પિકઅપ પડેલી છે, જેમાં શંકાસ્પદ કેબલનો જથ્થો ભરેલ છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર દોડી જઈ દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી પિકઅપ ગાડીમાં ભરેલા 645 કિલોગ્રામ ભંગાર સાથે એક ઈસમને પકડી તેની પાસે જરૂરી દસ્તાવેજ માંગતા તેને આનાકાની કરતા પોલીસે રાજપીપળા રોડ ઉપર આવેલી શાંતિનગર સોસાયટીમાં રહેતો અફજલ સિરાજ અંસારીની ₹3.96 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. કેવું લાગે અગર ફોન લેવા જઈએ છે ને સરપ્રાઇઝીસ ગિફ્ટ પણ સાથે મળે તો? પુજારા ટેલિકોમ લઈને આવ્યું છે મેગા ઓફર. 15,000 થી 16,000 કે તેથી વધારે કિંમતનો સ્માર્ટફોન ખરીદો અને મેળવો ફ્રી સરપ્રાઇઝીસ ગિફ્ટ પેક, જ્યાં 15,000 સુધીની ખરીદી પર મળશે એક ટ્રાવેલ બેગ, કેબલ પ્રોટેક્ટર, બ્લૂટૂથ સ્પીકર, ટફન ગ્લાસ અને મોબાઈલ સ્ટેન્ડ. 15,000 થી ઉપરના સ્માર્ટફોન પર આ 5 તો મળશે જ, સાથે એક્સ્ટ્રા સરપ્રાઇઝીસ ગિફ્ટ પણ, જેમ કે ડિનર સેટ, સેલ્ફી સ્ટિક, મોન્સૂન કવર, નેકબેન્ડ પણ મળી રહેશે. તમામ ઓફર મુજબ તમે જે ખરીદો તેના પર મળશે આકર્ષક ફ્રી ગિફ્ટ્સ. પણ જો ગિફ્ટ નહીં જોઈએ તો લઈ લો સ્ક્રેચ કૂપન, જેને સ્ક્રેચ કરતા જ મળી શકે છે સ્પેશિયલ ગિફ્ટ. અને બસ આટલું જ નહીં, દર અઠવાડિયે ઇન્સ્ટાગ્રામ પર થશે લાઈવ લકી ડ્રો, જેના વિનર્સને સ્કૂટી, ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન જેવી ઘણી વસ્તુઓ મળી શકે છે. અગર વાત પ્રીમિયમ ફોન્સની થાય છે તો આઈફોન કોને નથી ગમતો, પણ અહીંયા આઈફોનની ખરીદી પર મળશે આ તમામ ગિફ્ટ્સ અને આઈફોન એડેપ્ટર બિલકુલ ફ્રી. સ્ટોક અને ઓફર લિમિટેડ છે, તો 15 ઓગસ્ટથી ચાલુ થતા આ ઓફરમાં શોપિંગ કરો, કૂપન સ્ક્રેચ કરો, ગિફ્ટ્સ મેળવો અને લાઈવ લકી ડ્રોમાં જીતવાના ચાન્સીસ મેળવો. શોપ નંબર 3, તુલસીધામ શાક માર્કેટ, અપોઝિટ વોટર ટેન્ક, જાડેશ્વર રોડ, ભરૂચ. બોલાવ યંગસ્ટર ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવમાં અનોખી પહેલ રૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બોલાવ યંગસ્ટર ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ભોલાવના રાજાધિરાજ ગણેશજીની હાજરીમાં ગણેશ પંડાલમાં આ વર્ષે સામાજિક સેવાના ભાગરૂપે સવારે 9 થી 12 દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, બોલાવ ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ સભ્યો સહિત પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. બોલાવ ગામના બોલાવ યંગસ્ટર ગ્રુપ દ્વારા ગામમાં રાજા ધીરાજ ગણપતિ પંડાલમાં આગામી 17મી સપ્ટેમ્બરે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોય, 75 વર્ષ એમને જ્યારે પૂરા થઈ જવા જઈ રહ્યા છે, ત્યારે સમગ્ર દેશના લોકોની દુઆ એમના ઉપર સતત રહે, લોકોના આશીર્વાદ એમને સતત મળે અને આગામી વર્ષો સુધી દેશની સેવા કરતા રહે, એના ઉપલક્ષમાં બોલાવ યંગસ્ટર્સ દ્વારા આજે લગભગ 50 જેટલા યુનિટનું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. મોટી સંખ્યામાં ગામના યુવાનોએ આજે બ્લડ ડોનેટ કર્યું છે. હજી આ 12 વાગ્યા સુધી કાર્યક્રમ ચાલુ રહેશે. બોલાવ ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ, અહીંના જિલ્લા પંચાયતના સભ્ય અને ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો સહિત આ ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ આજે સંપન્ન થઈ રહ્યો છે. દીદી ચાલો ને આપણે જઈએ, બધા જણેશ્વરી બહુ ફિટ પડે છે. પાછા ફિટ જાડી થઈ ગયા શું? ચાલ આ બધી વસ્તુનું પરમનન્ટ સોલ્યુશન આપો. સાચી દીદી? જી હા, નવરાત્રી આવી રહી છે અને એઝ અ ગુજરાતી આપણી દરેક તૈયારીઓ એડવાન્સમાં ચાલતી હોય છે. તો આ નવરાત્રીએ ચણિયાચોળીનું વારંવાર ફિટિંગ કરાવવા કરતા વેટ લોસ કરી તમારી બોડી શેપમાં લાવો ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર. ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક 21મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે અને અહીં બધા જ ઇક્વિપમેન્ટમાં ડે બાય ડે અપગ્રેડ થયા કરે છે.
2025 ના નવરાત્રી પહેલા ન્યૂ એડવાન્સ મશીનથી વેટ લોસમાં ઇમ્પ્રુવમેન્ટ તો થશે જ, સાથે સાથે વધારેમાં વધારે ઇંચ લોસ કરી બેસ્ટ રિઝલ્ટ મળશે. અરે વાહ દીદી, માની ગઈ તમને. હવે હું એકદમ કોન્ફિડન્ટ છું. તમે પણ વેટ લોસ કરી તમારું બોડી શેપમાં લાવવાની તૈયારી આજથી જ શરૂ કરી દો. ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર આજે જ અપોઇન્ટમેન્ટ બુક કરાવો ડિસ્પ્લે પર આપેલા નંબર ઉપર. એન્ડ વિઝિટ ડોક્ટર જ્યોતિ's વેટ લોસ ક્લિનિક, F116 રંગોલી કોમ્પ્લેક્સ નિયર બિગ બજાર, ભરૂચ. નર્મદા જિલ્લાના ટિલકવાડા તાલુકામાં કંથરપુરા ગામ ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ભાજપના અગ્રણી દિનેશ તડવી સહિત 500 થી વધુ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આપમાં સામેલ થયા હતા. આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો જનસભામાં આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના નિરંજન વસાવા, મુકેશ બારિયા તેમજ તેમની ટીમની આગેવાનીમાં ભાજપ અને કોંગ્રેસને મોટો ઝટકો આપવામાં આવ્યો હતો. આ ગુજરાત જોડો જનસભામાં નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીમાંથી જિલ્લા પંચાયત ઉપપ્રમુખમાં ચૂંટાયેલા અને બે વાર તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા એવા દિનેશ તડવીએ ભાજપ સાથે ચેડો ફાડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ભાજપ છોડીને આવેલા દિનેશભાઈ તડવી ખૂબ જ મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. સાથે સાથે આજુબાજુ ગામના માજી સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, કંથરપુરા, મરસણ, વાસણ, વીરપુર, રેગણ કોલોની, વડિયા ટેકરા, ગાણીખોર, ડાભેડ, કાટકોઈ, વ્યાધર જેવા આજુબાજુના ગામોમાંથી યુવાનો અને ગામના વડીલોએ પણ ભાજપ અને કોંગ્રેસથી છેડો ફાડી 500 થી વધુ લોકો છેડો આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવા, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની વિચારધારા અને પાર્ટીએ જે કામગીરી કરી છે તેનાથી પ્રેરિત થઈ આ તમામ નેતાઓ, આગેવાનો અને યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. નર્મદા જિલ્લાની સાથે સાથે ભરૂચ, દાહોદ, વડોદરા, વાપી, નવસારી, વલસાડ સહિતના ગુજરાતના તમામ વિસ્તારોમાં દિવસે દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં અલગ અલગ પાર્ટીના આગેવાનો, સામાજિક આગેવાનો અને નવયુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને ગણતરીના જ મહિનાઓમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ સમસ્ત ગુજરાતમાં યોજાવા જઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીને આ ચૂંટણીમાં લાભ થશે તેમ માનવામાં આવી રહ્યું છે. આ સરકાર ગ્રાન્ટો ફાળવે છે તો એવા 2500 કરોડ રૂપિયા આપણા ગરીબ પ્રજાના આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખાઈ ગયા ને. આજે તેવા નેતાઓને આ તિલકવાડાની તાલુકાની જે કોર્ટ છે એ જામીન આપી દે છે અને જે ભ્રષ્ટાચાર ઉજાગર કરે છે તે હાઈકોર્ટમાં એના દરવાજા ખટખટાવે છે. 4, 5 તારીખો પડે છે પણ તેમ છતાં પણ હજુ એને જામીન નથી મળતો. ગઈકાલે ચાર્જશીટ રજૂ કરી, એમાં ફક્ત એ ચાર્જશીટમાં એક ગારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીંયા ગાડી ઘણા બધા બહેનો અને ભાઈઓની યુવા સાથી મિત્રો છે એટલે મારે એ ગારનો ઉપયોગ નથી કરવો. આજે એક સામાન્ય ગાર માટે પણ આજે 2 મહિના સુધી આ ધારાસભ્ય જેલમાં રહેવું પડે છે. એમની પાસે આપણે સીસીટીવી ફૂટેજ માંગ્યા પણ એમની પાસે સીસીટીવી ફૂટેજ નથી. વિચાર કરો, એક પ્રાંત સાહેબની ઓફિસમાં ત્યાં ગાડી મીટિંગ ચાલતી હતી, આપણા કરોડો રૂપિયાનું જે બજેટ આવે છે એ બજેટની ચર્ચા થતી હતી. એક બીજા જિલ્લાના વ્યક્તિને, જે વ્યક્તિ અહીંયા ગાડી ખાલી રહેવા આવ્યો છે એને કોન્ટ્રાક્ટર બનાવી દીધો અને તેવા વ્યક્તિને સભ્ય બનાવે છે અને આપણા કરોડો રૂપિયાની જે ગ્રાન્ટો છે એ વર્ષોથી કાગળ પર જ રહી જતી હતી અને એ ખુલ્લે આમ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખાઈ જતા હતા. તો એ ધારાસભ્યને ધ્યાને આવ્યું તો એમણે અવાજ ઉઠાવ્યો કે ભાઈ આ આખો ટ્રાઇબલ વિસ્તાર છે, આ વ્યક્તિ અહીંનો સ્થાનિક પણ નથી, તો તમે એને કઈ રીતે સમાવેશ કરો છો? અને સમાવેશ કરો છો તો ધારાસભ્યને એમાં સંકલનની મીટિંગમાં એને પૂછવામાં આવે કે ના આવે? આવે ને. આજે તમે વિચાર કરો, આ જે અધિકારીઓ આમાં એ હતા એવા અધિકારીઓને આજે પ્રમોશન મળી ગયું. ત્યાંના જે પ્રાંત અધિકારી હતા એ આજે જિલ્લા વિકાસ અધિકારી બની ગયા, જિલ્લા પંચાયતમાં બેસે છે અને જિલ્લા વિકાસ અધિકારી બની ગયા. અહીંયા ગાડી આપણા પ્રશાંત સુંભે હતા એસપી સાહેબની બદલી કરી દીધી, એમને બીજી જગ્યાએ પોસ્ટિંગ આપી દીધું. ડીવાયએસપી સાહેબ હતા, એમની બદલી કરી દીધી. આજે વિચાર કરો, એક સામાન્ય ઘટનામાં જો 307 જેવી કલમ એક ધારાસભ્ય પર લાગી જતી હોય
તો તમારી ને મારી જેવા વ્યક્તિઓની તો શું પરિસ્થિતિ આવે આ સરકાર સામે અવાજ કરે તો. Welcome to Calorex Future School Bharuch, where innovation meets education and every child is empowered for sustainable dynamic world. At KFS Bharuch, we build future-ready skills, shaping students into innovative thinkers, lifelong learners and global citizens. Our principal with her team drives growth through strategic planning and leadership. We offer bright classrooms, a spacious library and a composite lab for hands-on science learning. Technology is at the core with AR/VR lab, robotics lab, aerospace lab and first ever school in Bharuch in AI teaching. Students thrive beyond academics through dance, music, karate and sports like basketball, volleyball and more. Through our Yali Green initiative, we teach eco-consciousness aligned with sustainable development goals. Teachers undergo regular NEP aligned training focusing on FLN, experiential, skill-based and blended learning. Global partnership with Australia and Ecuador enhance cultural awareness and global exposure. Our social emotional learning program, backed with Puka Book, build empathy, resilience and emotional strength. Admissions are open for class junior KG to class 10th. Carolex Future School Bharuch, every day a step towards brighter, greener and more meaningful future. Learning today, leading tomorrow. ઇસ્લામ ધર્મના મહાન હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસની ઉજવણીને લઈને ભરૂચના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં આકર્ષક રોશનીથી ઝળહળી ઉઠ્યા છે. હઝરત મોહમ્મદ સાહેબના 1500મા જન્મદિવસની ઉજવણીને લઈને ભરૂચ શહેરમાં ગોશવાડ યંગ કમિટી દ્વારા વિવિધ વિસ્તારોમાં ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ભરૂચ શહેરમાં ગોશવાડ જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં આકર્ષણ શણગાર કરવામાં આવ્યો છે, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. ભારત દેશમાં તહેવારોની ઉજવણી હર્ષ ઉલ્લાસથી અને ખુશીઓ સાથે કરવામાં આવી રહી છે અને અહીંયા દરેક તહેવારોની ઉજવણી ધામધૂમથી કરાતી હોય છે. આ વર્ષે 5મી સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદુન નબી ઉજવવામાં આવશે. 5મી સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદુન નબી પર્વની ઉજવણી કરવામાં ભરૂચ શહેરમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરની મસ્જિદો તેમજ દરગાહો સહિતના મુસ્લિમ વિસ્તારોના ઘરોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા છે. પહેલા ચાંદથી મસ્જિદો તથા જાહેર ચોકમાં ઈદે મિલાદ, કુરાન ખાની, તકરીરો તથા નાતખાની અને નિયાજના પ્રોગ્રામ યોજવામાં આવી રહ્યા છે. अस्सलाम वालेकुम। सबसे पहले तो तमाम आलम इस्लाम को 1500 सालाना जश्न ईद मिलादुन नबी मुबारक हो। इसी मौके पर 1500 सालाना जश्न ईद मिलाद के मौके पर गोसवाड यंग कमेटी की जानिब से डेकोरेशन किया है और मैं सभी का शुक्रिया अदा करता हूं जिसने भी इसमें हिस्सा लिया है। और मदरसा फैज़ान औलिया की जानिब की तरफ से जुम्मा के दिन सुबह में फजर की नमाज के बाद बच्चों का जुलूस का एहतमाम किया है। तो सभी से गुजारिश है कि अपने बच्चों को इस जुलूस में शामिल करें और सवाब का जरिया हासिल करे। और जुम्मा के बाद बड़ों का जुलूस जो कतोपुर बाजार में निकलता है उसका भी एहतमाम किया है, तो सभी शिरकत फरमाएं। અંકલેશ્વરના એનએસસી અને એનવાયજી ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા કલાકાર અપેક્ષા પંડ્યાએ ભજનો તેમજ ગીતોની રમઝટ બોલાવી હતી. દુંદાળા દેવ શ્રી ગણેશજીની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવમાં તેના અંતિમ ચરણમાં છે. ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીના નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે એનએસસી અને એનવાયજી ગ્રુપ દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક ડાયરામાં જાણીતા કલાકાર અપેક્ષા પંડ્યા, હકાબા ગઢવી અને સંસ્કાર ધોળકિયા તેમજ તેમના વૃંદે ભજનો અને ગીતોની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખો વિમલ જેઠવા, સેક્રેટરી નિલેશ પટેલ, રામકુંડના મહંત ગંગાદાસ બાપુ, લાખા હનુમાનજી મંદિરના મહંત, અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝા, ઉદ્યોગ અગ્રણી સંદીપ વિઠલાણી, જયમીન પટેલ, તુષાર પટેલ, કૃપાલસિંહ વાઘેલા, રમેશ ગાબાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લોક ડાયરામાં લોકોએ કલાકાર પર રૂપિયાનો વરસાદ કર્યો હતો.
નમસ્કાર, જય માતાજી, હર હર મહાદેવ, જય ગણેશ, ગણપતિ બાપા મોર્યા. મિત્રો, હું છું અપેક્ષા પંડ્યા અને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજ રોજ એનએસસી અને એનવાયજી ગણેશ મંડળ દ્વારા અંકલેશ્વર ખાતે ગણેશ મહોત્સવ નિમિત્તે ભવ્યથી ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું. પબ્લિકને ખૂબ આનંદ કરાવ્યો અને જાહેર જનતાને તરફથી ખૂબ આશીર્વાદ ને ખૂબ પ્રેમભાવ મળ્યા. ગણપતિ દાદાના ચરણોમાં પ્રાર્થના કરું કે એનએસસી અને એનવાયજી ગ્રુપ ઉત્તરોત્તર આવી પ્રગતિ કરે અને અવનવા આવા કાર્યક્રમો કરતા રહે અને એમને સફળતા પ્રાપ્ત થાય એવી દાદાના ચરણોમાં પ્રાર્થના સાથે જય ગણેશ, હર હર મહાદેવ, ગણપતિ બાપા મોર્યા. અમે અહીંયા લોક ડાયરામાં આયોજન કર્યું છે, તો તમામ સર્વે અંકલેશ્વર લોક ડાયરા પ્રેમી, જનતા પ્રેમીને અમે અહીંયા આવકાર્યા છે અને મોટી સંખ્યામાં અહીંયા જનતા આવી છે. તો અમે આજરોજ એનએસસી અને એનવાયજી ગ્રુપ દ્વારા ખૂબ લાગણીશીલ પ્રભાવ પ્રગટ્યો છે કે આજરોજ અમારા લોક ડાયરામાં આટલી મોટી સંખ્યામાં જનમેદની પધારી છે. તો આપનું ખૂબ ખૂબ આભાર અને અમારા લોક ડાયરાને આટલો સક્સેસફુલ કરાવવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે. થેન્ક યુ. ભારત માતા કી જય. વંદે માતરમ. પ્રકૃતિના જતન અને પર્યાવરણ સંરક્ષણના ઉદ્દેશ્ય સાથે ભરૂચ જિલ્લા કક્ષાનો 76મા વન મહોત્સવની ઉજવણી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન શ્રી હિમાંજી પાલીવાલના અધ્યક્ષસ્થાને માં શારદા ભવન ટાઉન હોલ અંકલેશ્વરમાં યોજાયો હતો. આ પ્રસંગે છોડમાં રણછોડ, જીવમાં શ્રીયુ, વૃક્ષમાં દેવતાના દર્શનની ભાવના સાથે ધારાસભ્ય ઈશ્વર પટેલે જણાવ્યું છે કે વન મહોત્સવની શરૂઆત મહાન વિચારક અને સાહિત્યકાર એવા આપણા ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર એવા કનૈયાલાલ મુનશી દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આપણા જિલ્લાની સવિશેષ જવાબદારી બને છે, જે આજે પણ પર્યાવરણ સંરક્ષણના પ્રતીક તરીકે ઉજવાય છે. જિલ્લાને હરિયાળો બનાવવા માટે વૃક્ષ વાવેતર અત્યંત જરૂરી છે. જિલ્લામાં મોટા પ્રમાણમાં વૃક્ષો વાવવા અને તેમનું જતન કરવું એ આપણા સૌની સહિયારી જવાબદારી છે. આપણા પ્રિયજનો અને સ્નેહીજનોના સ્મરણમાં વૃક્ષ વાવીને તેનો ઉછેર કરવા ઉપસ્થિતિઓને આહવાન કર્યું હતું. આ વન મહોત્સવમાં ઉજવણી કાર્યક્રમમાં જિલ્લાના HHG ગ્રુપ નર્સરીના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ સાથે સહભાગી થઈ પર્યાવરણ જાગૃતિ વનીકરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ જિલ્લાના સરપંચોને પણ પ્રશિષ્ટ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે ATM ગર્લ્સ હાઈસ્કૂલના પટાંગણ મહાનુભાવોના હસ્તે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ મહાનુભાવોના હસ્તે વૃક્ષ રથનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પટેલ, જિલ્લા આગેવાન અને સ્થાનિક આગેવાનો, વન વિભાગના અધિકારી, કર્મચારીઓ, પર્યાવરણ પ્રેમીઓ અને નાગરિકો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા. અત્યારે દેશ વિશ્વમાં જે અત્યારે પર્યાવરણની સમસ્યાઓ થઈ રહી છે, વિભિન્ન સમસ્યાઓ થઈ રહી છે, આનો આપણે પર્યાવરણ એટલે પહેલા આપણે અલગ માનતા હતા, কিন্তু અત્યારે ધીરે ધીરે બધાને ખ્યાલ આવી ગયો છે કે પર્યાવરણ અને મનુષ્ય અલગ અલગ નથી. কিন্তু આપણી ભારતીય સંસ્કૃતિમાં તો ઉત્કૃષ્ટ ભાવનાઓ છે. આપણે પણ જ્યારે આપણે ભારતીય સંસ્કૃતિમાં પરંપરામાં ઉલ્લેખ છે સર્વે ભવંતુ સુખીના, આ કહેવામાં આવે છે. સર્વે ભવંતુ સુખીના એટલે ખાલી મનુષ્ય માત્ર સુખી ભવ આ ઉદ્દેશ નથી, બધા પ્રાણી માત્ર સુખી ભવ આ જ ઉદ્દેશ છે. ખાલી એવું પણ કહેવામાં નથી આવતું કે ખાલી ભારતીય સુખીના ભવંતુ. ભરૂચના ગણેશ મહોત્સવ સમાપન તરફ આગળ ધપી રહ્યો છે, ત્યારે ભક્તોનો ઉત્સાહ અને ઉમંગ પણ ચરમસીમાએ પહોંચ્યો છે. ભક્તિસભર માહોલમાં ભરૂચ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગણેશ મહોત્સવમાં સંધ્યા આરતી, અન્નકૂટ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો ગણેશ મહોત્સવમાં આયોજકો દ્વારા થઈ રહ્યા છે, જેમાં રાજકીય અગ્રણીઓ સહિત વિવિધ આગેવાનો ઉપસ્થિત રહી શ્રીજી ભક્તિમાં લીન થઈ રહ્યા છે. ભરૂચમાં વિવિધ સ્થળે બિરાજમાન શ્રીજીની ઝલક પ્રસ્તુત છે. ઓમ ગંગનપતય નમો નમઃ, ગંગનપતય નમો નમઃ, ગંગનપતય નમો નમઃ, શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ. ઓમ ગંગનપતય નમો નમઃ, ગંગનપતય નમો નમઃ, ગંગનપતય નમો નમઃ,
પ્રિન્યોરશિપ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાની 5 કોલેજના 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વુમન એન્ટરપ્રિન્યોરશિપ પ્લેટફોર્મ ગુજરાત ચેપ્ટર દ્વારા MSME ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને EDII અમદાવાદના સૌજન્યથી JP કોલેજ ખાતે જિલ્લાના વિદ્યાર્થીઓ માટે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં EDIIના સચિન પટેલ તેમજ રાજવીર અટવાલે સુંદર અને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે JP કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર NB પટેલ, પ્રોગ્રામ કોઓર્ડિનેટર ડોક્ટર રાજેશ વ્યાસ, કોઓર્ડિનેટર ડોક્ટર સૃષ્ટિ ચૌધરી તેમજ ડોક્ટર મનાલી જોશી સહિતના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોગ્રામમાં ભરૂચ જિલ્લાની 4 તેમજ નર્મદા જિલ્લાની 1 મળી 5 કોલેજોમાંથી 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આવું ઘણી પ્રવૃત્તિઓ છે. અમૂલ ડેરીનું ઉદાહરણ કેસ છે. અમૂલ ડેરી આણંદ જિલ્લામાં વર્ષો પહેલા 50-60 વર્ષ પહેલા ખેડા જિલ્લાની બહેનો ખેતીનો વ્યવસાય અને આ પશુપાલન બળદ ભેંસો હોય તો દૂધની આવક થાય તો એટલું બધું દૂધ કરવું શું, બરોબર? એટલે મંડળીઓ રચી ગામે ગામ દૂધ કલેક્શન કરે અને પછી આ ડેરીમાં મોકલે. આજે તમે જુઓ 60 વર્ષ પહેલાની વાત કરીએ, આજે આખા વર્લ્ડમાં અમૂલની બ્રાન્ડ ફેમસ છે અને બધી પ્રોડક્ટ જાય છે. આ એક નાની શરૂઆત, બરોબર? અને આટલું મોટું નેટવર્ક ઊભું કર્યું અને આર્થિક રીતે સદ્ધર થયા તે જુદું. પ્રવૃત્તિ મળે તમને જ્યારે બેઠા, ઘર પણ સંભાળે, બાળકોનું શિક્ષણ પણ સુધરે, આવક થાય એટલે. અને ફેમિલીમાં હવે મોંઘવારીનો જમાનો છે. 2 જણ આ પ્રોગ્રામમાં તમને હું કહીશ કે બહેનોનો જ કેમ રાખવામાં આવ્યો, કેમ કે હાલની પરિસ્થિતિમાં બહેનો ખૂબ આગળ વધી રહી છે. એ લોકોને પ્લેટફોર્મ પર પૂરું પાડવામાં આવી રહ્યું છે, છતાં પણ જે પણ યોજનાઓ બની છે એનો પૂરેપૂરો લાભ નથી લેતી. કેમ? એનું કારણ એક જ છે, અવેરનેસ નથી. આજની તારીખમાં પણ બહેનો શું વિચારી રહી છે કે મારે ટીચરની નોકરી કરું, કાં તો પછી નાનો મોટો કંઈક ઘરે બેઠા બિઝનેસ કરું, પણ એના કરતાં આગળ હવે આગળવાની જરૂર છે કે બિઝનેસ કરવો કે નાનો બિઝનેસ કરવો એના કરતાં 100% આપણે એ કામમાં પરિપક્વતા મેળવીને અને એમાં આગળ વધીએ તો કદાચ એ બને કે આપણે બીજાના માટે ઉદાહરણરૂપ બની જઈએ. pabiben.com કદાચ તમે સાંભળ્યું હશે, પાબીબેનનું નામ. તમને એક બુકલેટ હમણાં મટીરિયલ આપીશ, ગુજરાતીમાં જ બનાવેલું છે મટીરિયલ. એમાં એમની સક્સેસ સ્ટોરી પણ અમે મૂકેલી છે. નાયકાના ફાલ્ગુની નાયર મેડમ ઓળખો છો બધા જ, નાયકાની પ્રોડક્ટ્સ આપણે ઓળખીએ જ. આજે કેટલા કરોડો રૂપિયા કમાય છે. ખાખરાવાળા બેન ખબર તો ઇન્દુબેન ખાખરાવાળા કદાચ નામ સાંભળ્યું હશે, જે સરે વાત કરી ઉત્તરખંડની. ત્યાં દરેક ગૃહિણી કામ કરે છે, SHG બનાવે છે, મહિલાઓનું સંગઠન બનાવીને કામ કરી રહી છે અને મહિને 25,000 રૂપિયા કમાય છે. કરજણ તાલુકાના સણિયાદ ગામેથી SOG પોલીસે બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો હતો. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સણિયાદ ગામમાં દવાખાનું ખોલી એક શખ્સ લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતો હોવાની બાતમીના આધારે જિલ્લા SOG પોલીસે દરોડા પાડી તપાસ હાથ ધરી હતી, જેમાં દવાખાનામાં શંકર પરેશ સમંદર નામનો વ્યક્તિ રહેઠાણ કોઠિયા ગામ માછી ફળિયું મૂળ પશ્ચિમ બંગાળનો SOG પોલીસે ઝડપી પાડ્યો હતો. તે પોતે ડોક્ટર છે તેવી હકીકત જણાવતા પોલીસે તેની પાસે ડિગ્રી સહિતના પુરાવા માંગતા તેની પાસે કોઈ ડિગ્રી અથવા તો મેડિકલ પ્રેક્ટિસ કરવાનું કોઈ લાયસન્સ મળ્યું ન હતું અને બોગસ ડોક્ટર હોવાનું જણાવ્યું હતું. જેઓ એલોપેથી દવાનો જથ્થો રાખી દવાખાનામાં આવતા ગ્રામ્ય વિસ્તારના બીમાર દર્દીઓની સારવાર કરતો હતો, જ્યારે બોગસ ડોક્ટર પાસેથી એલોપેથી દવાઓ, BP માપવાનું સાધન તેમજ મેડિકલ પ્રેક્ટિસને લગતા અન્ય સાધનો મળી રૂપિયા કુલ 14,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઇસ્લામના છેલ્લા પૈગંબરના જન્મદિવસે ઈદ મિલાદની ઉજવણીના થનગનાટ વચ્ચે નબીપુર ગામ રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. ઇસ્લામ ધર્મના છેલ્લા પૈગંબર મોહમ્મદ સાહેબનો જન્મ મુસલમાની મહિનો રબીઉલ અવ્વલની 12મી તારીખે થયો હતો, જે આગામી 5મી સપ્ટેમ્બરે શુક્રવારના દિવસે આવે છે, જેને મુસ્લિમ સમુદાય ઈદે મિલાદના નામે ઉજવે છે. આ દિવસની પૂર્વ તૈયારી રૂપે નબીપુર ગામમાં પૂરજોશમાં ઉજવણી માટેની તૈયારીઓ ચાલી રહી છે. ગામમાં તમામ ધાર્મિક સ્થાનો, તમામ મુખ્ય માર્ગો, શેરી, મહોલ્લા, મકાન અને જ્યાં જુઓ ત્યાં રંગબેરંગી લાઇટોથી શણગારી જન્મદિવસની સ્વાગતની તૈયારીઓ થઈ રહી છે. આ દિવસે ગામની ભાગોળે ન્યાજનું આયોજન કરવામાં આવશે. વહેલી સવારે ગામની જુમા મસ્જિદ ખાતે કુરાન ખવાની કરી
ગામના મુખ્ય માર્ગો ઉપર જુલુસ કાઢવામાં આવશે. ત્યારબાદ ગામની જુમા મસ્જિદમાં પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના મુએ મુબારક એટલે કે બાલ મુબારકના દીદાર કરાવવામાં આવશે. ભરૂચની શ્રવણ ચોકડી સ્થિત નારાયણ અરેના ખાતે સંગીતમય સુંદરકાંડનું આયોજન કરાયું હતું. ગણેશ મહોત્સવની ઉજવણી અંતર્ગત ભરૂચની શ્રવણ ચોકડી સ્થિત નારાયણ અરેના ખાતે સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના જાણીતા સુંદરકાંડ પ્રચારક મંડળના સંદીપ પુરાણીએ તેમના મધુર કંઠે સુંદરકાંડ પાઠનું પઠન કર્યું હતું. હરે રામ 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 હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ રામ રામ. સર્વ હેપીનેસ ફાઉન્ડેશનના સ્થાપક નીતિન ટેલરે તાજેતરમાં માઉન્ટ આબુ ખાતે બ્રહ્મકુમારીઝના મુખ્ય મથકે આયોજિત રોયલ ફેમિલી રિટ્રીટમાં ભાગ લીધો હતો. આ રિટ્રીટમાં ભાગ લેવાનો અને રાજવી પરિવારના સભ્યો સાથે ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રત્યે તેમના યોગદાન વિશે ચર્ચા કરવાનો અવસર મળ્યો હોવાનું નીતિન ટેલરે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં જોધપુરના મહારાજા ગજરાજસિંહ, રાજપીપળાના યુવરાજ પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલ, છત્તીસગઢ સરગુજાના મહારાજા ત્રિભુવનેશ્વર શરણ, હૈદરાબાદના નવાબ રોનક યાર ખાન તેમજ બુંદી, ડોંડેશા અને સિરમોર જેવા રાજવી પરિવારના પ્રતિષ્ઠિત સભ્યોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી જયકુમાર રાવલ પણ હાજર રહ્યા હતા. આ રિટ્રીટ દરમિયાન નીતિન ટેલરે ભારતીય હસ્તકળા સૂજની કળા વિશે જાગૃતિ ફેલાવવા માટે ભરૂચના કલાકાર મુજક્કીરભાઈ દ્વારા તૈયાર કરાયેલા સૂજની આર્ટનું જેકેટ પહેર્યું હતું. તેમને રાજવી પરિવાર સાથે સૂજની કળા વિશે ચર્ચા કરી અને સર્વ હેપીનેસ ફાઉન્ડેશનના કાર્ય અંગે માહિતી આપી હતી. તેમના ફાઉન્ડેશનમાં કાર્યની રાજવી પરિવારના સભ્યો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. નીતિન ટેલરને આ રિટ્રીટ દરમિયાન BK મોહિની દીદીને મળવાનું સન્માન મળ્યું હતું, જેમને તાજેતરમાં બ્રહ્મકુમારીઝના પ્રશંસક અને આધ્યાત્મિક પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ 1936માં સંસ્થાની સ્થાપના પછી વૈશ્વિક સંસ્થાનું નેતૃત્વ કરનાર છઠ્ઠી મહિલા છે. ટેલરે મોહિની દીદીના સરળ અને પ્રેમાળ સ્વભાવની પ્રશંસા કરી અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. ઉમરપાડા તાલુકાની સરકારી વિનયન કોલેજમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. વિનયન કોલેજના સ્ટાફ અને આઉટસોર્સિંગના કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓને રાસ ગરબા રમી ગણપતિની આરતી કરી પૂજા અર્ચના કરી ગણપતિ બાપાને ભાવભરી વિદાય આપી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમમાંથી 12 ગેટમાંથી 2,21,480 ક્યુસેક પાણી છોડાતા નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો. સરદાર સરોવર ડેમના 10 દરવાજા 72 સેન્ટીમીટર ખોલાયા. ડેમમાં પાણીની આવક 1,18,468 ક્યુસેક અને જાવક 95,111 ક્યુસેક. નર્મદા ડેમની હાલની સપાટી 135.38 મીટરે પહોંચી. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડેમ ઓવરફ્લો થવામાં 3.3 મીટર બાકી. નર્મદા ડેમ 89.10% ભરાયો. ઝઘડિયા ડિવિઝનના 6 પોલીસ મથકોમાં પકડાયેલા ₹46,96,838ના દારૂનો રોલર ફેરવીને નાશ કરાયો. ભરૂચ નવી વસાહત ખાતે વિઘ્નહર્તા યુવક મંડળનો અનોખો પ્રયાસ. ઓપરેશન સિંદૂર થીમ પર આધારિત ગણપતિ મહોત્સવ. સૈનિકોના શૌર્યને અર્પણ શ્રદ્ધાંજલિ. પાનોલીના કામધેનુ એસ્ટેટમાંથી શંકાસ્પદ કોપર ભરેલ બોલેરો ઝડપાઈ. LCBએ ₹3.96 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો.
બોલમ યંગસ્ટર ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવમાં અનોખી પહેલ રૂપે બ્લડ ડોનેશન કેમ્પ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.